મને એ જ કોઈએ કહી દીધું. એ ગ્રહોની તાસીર તાસીર પ્રમાણે એની ક્વોલિટી કઈ કે આનો એસેન્સ આ ટાઈપનો હશે અને એનું એટલે એને જીવનમાં આ કરવું જોઈએ, એનો સ્વભાવ આવો હશે. તો હકરાને અભરું ન હોય, આનો સ્વભાવ આવો હોય તો એ આ કરશે અને આનો સ્વભાવ આવો હોય તો એ આ કરશે. આ ધર્મ કહેવાય. એક નંબરનો એ ભાવુક માણસ હોય તો એને એ ટાઈપના કામ કરવા જોઈએ. બસ લિક્વિડ ફોર્મમાં પદાર્થ જેને લિક્વિડ હોય, લિક્વિડ ફોર્મમાં વસ્તુને એને ધંધો કરવો જોઈએ, પાણીનો, દૂધનો, આ તે. ને એની બોડીની અંદર લિક્વિડ વસ્તુ અસર કરશે, ઠોસ વસ્તુ ઓછી અસર કરે. તો આપણે ખબર પડી ગઈ તો આપણે એવી વસ્તુ ખાવાની તો બસ હાલ જીવન મસ્ત. મારા દીકરા મારી બર્થડેમાંથી મારો 7 નંબર કાઢ્યો. તો 7 નંબર હોય તમે ગમે એમ કરો, પૈસા કરવા ન ખૂટે એમ. ખપે એટલે આવી જાય. તો ભાઈ શું કરવાની? ખબર પડી ગઈ ખૂટા નથી, પછી ટેન્શન છે હોય. ધ્યાન કરો મસ્ત, એ આવતા નથી. હે બજારમાં નીકળો. તો ભાઈ એમ થોડું આખું બેસી જવાય. એક નંબરનો ચંદ્ર કમજોર હોય તો એ નુકસાન કરે. નુકસાન જ થાય. આખી સોલાર સિસ્ટમ ના ગ્રહો એ બધું જ આપણા નાકમાંથી પ્રાણ પસાર થવાનું એની સાથે સંલગ્ન છે. એટલે ઇન શોર્ટની અંદર એ શ્વાસ ઉપર ધ્યાન, એટલે બધું ઠેકાણે આવતું જાય. એ સૂર્ય કયો, ચંદ્ર કયો, મકર કયો, ગમે ગયો, એ બધું હે શ્વાસના નોઝલ પાસેથી. એક જ વાત છે ટૂંકી ટચ, એ બધું સમજાઈ જાય. જેમ જેમ સમય જાય ને એ સૂર્ય સમજાય ને મંગળ સમજાય, બધું સમજાય. જિંદગીની અંદર હંમેશા અને હંમેશા જે લિસ્ટ બનાવીને રાખ્યા ને ઘરમાં ઘા કરી દો અને શ્વાસ ઉપર ધ્યાન દો તો શાંતિ થઈ જશે. શ્વાસ નોર્મલ લેવાના કે ઊંડા લેવાના? એ નાભી સુધી જવા જોઈએ, નાભી ઉપર ના જવું. નાભી કમસે કમ નાભી સુધી, નાભી સુધી પૂરેપૂરો શ્વાસ આવશે. નાભીથી જેટલો ઉપર શ્વાસ ગયો એટલે સોલાર સિસ્ટમની એનર્જી આપણી ઉપરથી વિડ્રો કરવા મળશે, આપણા શરીરને ખેંચશે. અને આપણો જે પાવર સપ્લાય છે એ ઘટશે, એટલે વોલ્ટેજ, બેટરીના વોલ્ટેજ ઘટી જશે. એટલે કમસે કમ નાભી સુધી શ્વાસ જવો જ જોઈએ. પણ છેટ મૂલાધાર સુધી ગયો છો શ્વાસ તો દુનિયાનો કોઈ ગ્રહ નડે નહીં તમને. પ્રેક્ટિકલી શીખવાડો જ બધાને. કરો આંખ બંધ કરો બધે. સૌથી પહેલા જ્યારે તમે શ્વાસ લો ત્યારે કમસે કમ નાભી, તમારા પેટનો ભાગ અંદર થવો જોઈએ. મૂવમેન્ટ પેટમાં થવી જ જોઈએ. શ્વાસ અંદર લો ત્યારે આંખ બંધ કરો અને શ્વાસ લો જોરથી. અને શ્વાસ છોડો ત્યારે પેટ સહેજ અંદર જવું જોઈએ. ફરી પાછો શ્વાસ લ્યો એટલે શ્વાસ અંદર જાય નાભી. આંગળીને બેઠે ગણો, 12 શ્વાસ લ્યો. આમાં મેં એવું સાંભળ્યું છે કે ઊંધા શ્વાસ લેતા હોય લોકો. એ સાચું? મારું પણ આ જ કન્ફ્યુઝન. ઊંધા હા, થાય. જેવું કે શ્વાસ લઈએ એટલે પેટનું ફૂલવું અને ઉચ્છ્વાસમાં દબાવવું. અમારું પણ ઘણી વખત બાળકોમાં આપણે જોતા હોઈએ તો એ ક્યારેક ઊંધો શ્વાસ પણ લેતા હોય. તો ભલે એનાથી ક્યારેક. કાંઈ નુકસાન ખરું? થાય ને નુકસાન. એની એનર્જી જે ડેવલપ થવાની હોય ન થાય. એનો વિકાસ ક્રમની અંદર એ વ્યક્તિ પાછી રહી જાય. તો એના માટે આ પાછી એક્ઝેક્ટ નિયમ શું એનો? એક્ઝેક્ટ નિયમ છે કે શ્વાસ લેતી વખતે પેટ ફૂલવું જોઈએ, ફૂલવું જોઈએ, ફૂલવું જોઈએ. બસ હવા લઈએ એટલે પેટ ફૂલવું જોઈએ. કાઢીએ એટલે પેટ અંદર જાય. એ નિયમ છે એનો. તો અડધા શ્વાસ અડધા હે પૂરા નથી. હવે તમે 12 શ્વાસ પૂરા થઈ ગયા હશે, તમે જુઓ ને જો તો વિચાર સીધી બધી આમ ભાગવા માંડે, જતો જવા માંડે. તો બસ આ જ તરીકો હોય. તો તમે આખો દી તમારે કામ કરતા કરતા અભ્યાસ પડી ગયો, ટેવ પડી ગઈ, પછી હાલશે પડ્યો. કામ કરીને શ્વાસ કરીને ભેગું તો મન નથી લાગતું શક્ય બને. શક્ય બની જાય, ટેવ પડી જાય, ટેવ જ પ્રકારની પ્રેક્ટિસ કરીએ થઈ જાય.
શ્વાસ લેતા એને આવું કામ ભૂલાઈ જાય. તમે કહેવાની વાત સાચી છે, પણ અભ્યાસ કરવાથી ટેવ પાડવાથી ટેવ પડી જાય. આ ટેવ ટેકનિકલી બાબત છે આ. હા બોલો. આજે તમે કહો છો ને, મને એ ખ્યાલ નથી, પણ કંઈક જ્યારે અતિશય મતલબ મને ગુસ્સો આવી જતો ને, આમ કંઈક પરિસ્થિતિઓ કે આ કે તે કે એમ, તો ખુરશી ઉપર મતલબ આમ પલાઠી વાળીને બે હાથ જોડીને તમે જે કહો છો ને શ્વાસને મતલબ ગતિને મેન્ટેન, એનામાં આજે આપણી પર જે પ્રેશર લેવલના અંદર મને બહુ હેલ્પ મળતી એમ. એટલે મને ખ્યાલ નહોતો ધેટ ટાઈમ, પણ મને એવું થતું કે હું શાંત થઈ જાઉં રહ્યો એમ. એટલે કંઈક આવું મને એવું લાગે આપણે તમે કહો ને ચક્ર ગોઠવાઈ જાય એમ, આપણે શ્વાસ એકદમ ધીમો કરીએ. કુંડલીમાં તમારો સૂર્ય બળવાન હોય ને તો આ અનકોન્શિયસલી બધું રાઈટ થાય. આપણામાં ખબર કેવા દે કે જેનો સૂર્ય હમ હોય બધું હમું. એટલે આપણે જન્મ વખતે સૂર્ય બળવાન હોય તો આ ઓટો સિસ્ટમ ગોઠવાતી આવે, આપણે જેવી અનુકૂળ હોય એ રીતે. આપણે એનું નોલેજ હોય કે ના હોય, પણ એ અંદર હાલે પડ્યો. 2026 સુધી એવી પરિસ્થિતિ રચાશે કે માણસ પાસે ગાડી બંગલા પૈસા બધું હશે, પણ ભેજામાં એટલે નખા હશે ને કે નહીં પૂછો વાત, કોઈ ચીજ કામ નહીં કરે. ન તમને ધર્મ શાંતિ આપશે, કાંઈ નહીં આપશે. જો તમને શ્વાસ ઉપર ધ્યાન દે તે આવડી ગયો તો શાંતિ હાથ વગી હશે, બીજો કોઈ ઉપાય નથી. 2026 પછી બે શરૂ થઈ જ ગઈ છે, ટકાવારી ઓછી છે. 2023 શરૂ થઈ 24 સુધીમાં તમે જોજો બધાને મન ડિસ્ટર્બ થવા મળશે એમ. 26 પછી તો શાંત થશે કે પછી એ નહીં થાય, માથાકૂટ જબરી થઈ જશે, બધું જ હાથે પડ્યું. એની અંદર જેને મનને કંટ્રોલ કરવાની જેને આવડત આવી ગઈ એ સુખી હશે અને એ પૈસા વાળો બનાવશે. એટલે શ્વાસ ઉપરનું ધ્યાન એ બેસ્ટ દવા છે. જ્યારે નબળા પડો ત્યારે શ્વાસ આવેલો જ્યારે જોયા રાખો. તમને કોઈ મંત્ર બોલતે આવડતો હોય કે ના આવડતો હોય, તમે ભગવાનમાં માનતા હો કે તમે ન માનતા હો, કોઈ મતલબ નથી. નહીં, પ્રાણાયામમાં ક્યાં લગતી છે આ શ્વાસ છે. પ્રાણાયામની સ્પેશિયલ ટેકનિક આવે, એ જરૂરિયાત ઉપર હોય અને એ તમારે મશીનની જાંચ કર્યા પછી જ તમને ખોપાય કે તમારે આ કરવાનું છે. એ જનરલ પ્રાણાયામ કોઈ જનરલ નિયમમાં નહીં આવે, એ સ્પેશિયલ નિયમમાં આવે. શનિની 7.5 કે એ કેવું હોય ને, પણ એ પોઝિટિવ કે નેગેટિવ કરવું એ બહુ અઘરું કામ એમ, અઘરું કામ છે કે તમારા માટે કામની છે કે નકામની છે. પણ તમારી જો જાગૃતિ રહેતી હોય, શ્વાસ ઉપર તમે ધ્યાન રાખો તો તમને ખ્યાલ આવે કે શનિ શું કરનારું એમ. તો શનિ તમને ઇન્સ્પિરેશન આપે. તમારા જીવનમાં કોઈ ટ્રેજેડી સર્જાનારી હોય તો તમને મોરથી ખબર પડે, મોરથી નોટિસ આવે. હા બોલો. છેલ્લા 3-1 વર્ષના અંદર 3-4 વર્ષ લગભગ થઈ ગયા હશે મને, હું જે રીતે લોકોની જે વાણી વર્તન વિચારોની હું જે રિધમ જોઉં રહ્યો ને, તો એમાં એક છેલ્લા ખાસા 2-1 વર્ષના અંદર આપણે પર્સનલ નુકસાન થશે એમ. હું ઓલા ભાઈના ઓના સાથે ક્યાંક વાંધો હે અથવા તો ઓની ક્યાંક અણબન હે, પરિવાર ન હોય વાત કે જો તો સામાજિક વાત હોય એમ, પણ હું બોલીશ તો મને નુકસાન જશે. એ બીકમાં ને બીકમાં સત્યનો સાથ મતલબ મળો કે સત્યના પડખે ઊભા રહેવાનું કે ઓલેની સામે એનો વિરોધ કરવાનો. લોકોની કેપેસિટી કાં તો બહુ ઓછી થતી જાય, કાં તો ખરેખર છે જ નહીં આવે એવું બી કહી શકું કદાચ, કારણ મેં ઘણી ફરી એવું જોયું કે કોઈ બોલે જ નહીં એમ. તો આ સબ્જેક્ટ ઉપર આપણા જે હવે અત્યારે મતલબ આપણે સારી એનર્જી માટે આપણે ભેગા થયા હોય એમ, તો આ સમયમાં આને કેવી રીતે એનો આપણે પ્રતિકાર કરવો, સારા લોકોએ કેવી રીતે સંગઠિત થવું, ભાઈશ્રી આના પર ખાસ પ્રકાશ પાડવાની છે. કારણ કે આના જે ભુક્તભોગી બન્યા છે ને એ બહુ બિચારા ખરાબ બન્યા છે, અને એને જે સમય જે વિતાવ્યો હોય ને નરકનો, એ બહુ લાંબો સમય વિતાવ્યો. ભલે પાછળથી ભગવાનના જે બી એને આશીર્વાદ દઈને એને બહાર કાઢી બે નંબરની વાત એમ, પણ જે તે સમયે એને સત્ય લઈ આવવા માટે જે મહેનત કરી હોય ને, કે એ પીડાયો હોય ને, એ પીડાની કલ્પના ખાલી એનો પરમેશ્વર એ વ્યક્તિ જ કરી શકે એમ. એ ખાલી ને ખાલી વ્યક્તિઓની જે એનો સાથ ના આપવાની અને એના ન્યાયના પક્ષે ના ઊભા રહેવાની ઓલા ઉપર, એનામાં બી આ વ્યક્તિગત જે નુકસાન આવશે ને મને એમ કે ના વળી મારે ઓલાનું કામ પડે તો વળી આપણામાં જેલો ખાર કાઢશે એમ, અથવા તો વળી એમાં ક્યાં હોય વચ્ચે પડવું એમ.
તો આમાં શક્ય હોય કોઈ વ્યક્તિનું આપણે અંદાજ આવી જાય કે આની ગાડી ગેરપાટે દોડીની છે, જ્યાં નુકસાન થવાની શક્યતા હોય અને આપણે બોર્ડથી અંદાજ આવે એવું તો વાત કરો છો? એટલે આપણે માનો કે સાચું બોલવાની વૃત્તિ કહેવાનું મતલબ જાહેરમાં સાચું બોલવાની હા, જાહેર એટલે એક વ્યક્તિનું ખોટું થઈ રહ્યું હોય, કોઈ વ્યક્તિ આ ખોટું એનું કરે છે એ ખ્યાલ છે એમ, તો એ વ્યક્તિને કોઈ કહેતું નથી કે ના ભાઈ તું ભાઈ આ તો ખોટો છે અહીંયા, તું આ વ્યક્તિને આવડી રીતે કિન્ના કરી ના રાખે એમ. હા, હા, એ હા. વ્યક્તિથી પૈસાની લેતી દેતી હોય, બીજી રીતે એ ક્યાંક કોઈને હેલ્પફુલ થતો હોય કે કામ એનું કાઢવાનું હોય, અથવા એની સાથે કંઈક જૂના એના વ્યવહારો હોય કે વોટ એવર એમ, તો એને પેલો સત્યને સત્ય કહી ના શકે કે ના ભાઈ તું એને ભાઈ તું એવું આપણાથી ના કરાય એમ. હવે આમાં કરવું કે ના કરવું એ નિયમ કેવી રીતે તમારે એમ કહેવાનો મતલબ હે ને કે આમાં દખલગીરી કરવી કે ન કરવી? હા. ઓકે. હવે જો તમે જ્ઞાન માર્ગે હાલતા હશો તો તમે દખલગીરી નહીં કરો એમ. તમે જો જ્ઞાન માર્ગી વિચારધારાવાળા હશો તો તમે દખલગીરી કરશો તો તમારામાં ભાગમાં ભોગવટો આવશે. પણ તમારી વિચારધારા કર્મનિષ્ઠ હોય શું તો તમને હક છે એ કહેવાનો. માર્યું ના પડે. તો એ તમને કહેવાનો હક છે. બસ આ જ સમજવાની વાત છે ખાલી. જો તમે જ્ઞાન માર્ગમાં વિચારધારાવાળા હશો તો તમે એ દખલગીરી કરી કહેવાશે. શું કહેવાશે? અને જો તમે કર્મનિષ્ઠ હશો હે તો તમે એમાં હિસ્સેદારી નોંધાવી અને તમે એને પાર પાડ્યો. બસ આ જ બિહેવિયર પરસેપ્શન છે. જીવનનું પરસેપ્શન શું છે? આપણે જીવનને કયા અંદાજથી અને કયા નજરેથી જોવું છે. હજી એક વાત યાદ રાખજો કે પૃથ્વી ઉપર આપણે અનુભવ લેવા આવ્યા છીએ, નથી કોઈ છૂટવા આવ્યા. યાદ રાખજો આ શબ્દ ભેજામાંથી કાઢી નાખજો, નકર ગોળ ગોળ ફરતો જન્મ નીકળી જશે. કારણ કે જે કર્મમાં છૂટવાનો જે એક વિચારધારા નીકળી છે અને એ એટલી અઘરી છે ને, જે એટલી સહેલી વાત નથી કે એટલા ચણામાં વાળા નથી કે પચાસ ફીટ ભરાઈ જશે. બહુ જબરી ખતરનાક ચીજ છે. એક જ રસ્તો છે આપણી અંદર જાગી જવું અને શ્વાસ ઉપર ધ્યાનથી ચેતનાને જગાડી દેવી. અને ચેતનાને જગાડી દીધી તો કર્મ ઓટોમેટિક ગયા, કપાઈ ગયા. ચેતનાને જગાડવી એ જ એક મોટી વાત છે અને એ જ આપણું કામ છે. અને ચેતનાને જાગશે તો જ તમે અનુભવ પણ લઈ શકશો, જીવનને મેનેજ કરી શકશો, જીવનને જીવી શકશો, બધું જ કરી શકશો. પણ અમુક ધર્મો આપણે કાયર બનાવી રહ્યા છે. આપણા અમુક ધર્મોએ આપણે એટલા કાયર બનાવી, એટલા જ ઇસ્લામ અને ક્રિશ્ચનો ઇન્ડિયામાં ઘૂસી ગયા. હા, યાદ રાખજો, આપણે ભાગેલું વૃત્તિ બની ગયો. આપણો ધર્મ આપણે હાથમાં તલવાર લીધે પકડાવેલો અને એ આપણો ઓરિજિનલ સનાતન ધર્મ છે. આપણે કાયર બની રહી ધર્મથી અને સંસારથી ભાગી રહ્યા છીએ અને છૂટવાની લાયમાં પડ્યા છે. ક્યાં જશો છૂટી તમે? આ સોલાર સિસ્ટમને મૂકીને તમે ક્યાંય જઈ નહીં શકો એમ, અસંભવ છે. ખાસ પ્રકારના હથિયારો તમારા હાથમાં હશે તો જ સોલાર સિસ્ટમમાં તમે છટકી શકશો. કોઈ ઉપાય નથી. એટલે જીવનનો સામનો કરો, જીવનને જીવો, જીવનને માણો અને અંદર એક વિવેક બુદ્ધિ ખીલવો. બિનજરૂરી ચીજોને ઘા કરી દો. ચેતનાનું ડેવલપિંગ એ જ પરમ સત્ય છે અને એ જ આપણે કામ આવશે. અને એ શરૂઆત થાય છે શ્વાસથી. શ્વાસ ઉપર ધ્યાન દો, શાંતિથી બેઠા હો, જોયા રાખો શ્વાસને. ધીમે ધીમે એ જે થવાનું થશે પડ્યો અંદર. કઈ આપણે ક્યાં બીજું એવરેસ્ટ સર કરી નાખીએ કે મોટા મીર મારી નાખ્યા. આ થાય જ એવું. કરો, ટ્રાય કરો, પણ થશે, ખબર પડશે. બહુ ક્રિટિકલ સબ્જેક્ટ છે આ. એટલે અમે એક અભ્યાસક્રમ બનાવ્યો કે મનુષ્યના તમામ આયામો, જીવનના જેટલા આયામો છે, શરીર, મન, વિચાર, મકાન, આર્થિક વ્યવસ્થા, આજીવિકા, સંબંધો, પરસેપ્શન, એ ટોટલ ચીજોને આવરીને એક શિક્ષણ બનાવ્યું. એક પ્રોપર મેન્યુઅલ, એક હ્યુમન સિસ્ટમ પૃથ્વી પર કેવી રીતે કામ કરવી જોઈએ અને કઈ રીતે કરે છે એને એક આખો મેન્યુઅલ બનાવ્યો. અને મેન્યુઅલનું નોલેજ અમે આપી દઈએ. એમાં કોઈ ચીજ બાકી નથી રહેતી.
કદાચ 50 ધર્મ ભેગા કરો તો એમાં સંગત એવી ચીજ ને પ્રોગ્રામ બનાવેલો હોય આખો. એટલે જીવનને મનુષ્ય જીવનને લગતી કોઈ પણ ચીજને એમાં પડતી મૂકવા નથી આવી અને બધી ચીજોને એમાં આવરી લીધેલી છે. એટલે સંપૂર્ણ એક નોલેજ જ્યાં સુધી એ આપણા હાથમાં નહીં આવે ત્યાં સુધી આપણી આ બધી વાતો છે એના સિવાય કાંઈ નથી, આપણે ક્યાંય નહીં પહોંચી. અને રેન્ડમલી આમ દોડશું પડે, ધ્યાન ત્યાં ભટકાશું પડે. એનર્જીના ખેલ છે, બીજું કાંઈ નથી. રાવણને મારવો હતો એટલે સુગ્રીવ સાથે દોસ્તી કરવી જરૂરી હતી. હવે સુગ્રીવ સાથે દોસ્તી કરવા માટે વાલી ડરતો હતો તો રાલીને ઠેકાણે પાડી દીધો. વાલીને ઠેકાણે પાડ્યો. તે વાલીનો સવાલ હતો કે રામને કે મેં તમારો શું ગુનો કર્યો હતો? આનો કોઈ જવાબ હે કે ના કરે? હવે રામ જો એ કર્મ છૂટવાના વિચારધારા હતો તો લગાવું શું કામ કહેતા? હશે એ ખણી ગઈ તને મર ખણી ગયો લ્યો હવે છૂટી ગયા ને હશે લખેલું હશે એમ. આપણે આટલું ઘાસરવા ગઈએ, આપણે છૂટી જતા રહ્યા ક્યાંય? પણ મજા આવે, ચકડવા મજા આવે. કાયરતા હે, આ જે કાયરતા છે ને એના લાભ લેવાઈ જાય. સુગ્રીવનો સાથ લેવા માટે વાલીને પતાવી નાખ્યો. નવું બંધન ઊભું કરી, એ બંધનને હું ભોગવી લઈશ પણ આને પતાવો બસ. આ ટોન હોવો જોઈએ, એ દેખા જાયગા. તો એ પારદી થઈને આવ્યો, પારદી થઈને અને કૃષ્ણને બાણ માર્યો. કારણ કૃષ્ણને બાણ ખપતો હતો, કારણ કે એને મૃત્યુનું કારણ એની પાસે નહોતું. તો એ સોલાર સિસ્ટમમાં ઘટનાઓને આકાર આપી શકે ઈચ્છા પ્રમાણે, એને મુક્તિ કહેવાય. છૂટી ક્યાંય જવાનું ક્યાંય નથી. પણ ભરતી ચીજો ઘરની અંદર આપણે વિચાર, ભાવ, ઇમોશન્સ, અહેસાસ એટલા અંદર પીલાઈ રહ્યા અને પીસાઈ રહ્યા એટલે એક અંદરથી કશિશ ઊભી થાય રહી અને છૂટવાની ઈચ્છા થાય. વાતમાં કાંઈ માલ નથી. હમણાં હું તમને ક્યાંક ઓસ્ટ્રેલિયા ખડી જાઉં અને 12 મહિના મોજ કરાવું તો બધું ભૂલી ગયો છો, છૂટવાની વાત જ ભૂલાઈ ગઈ છે. કાં ભાઈ શું થયું? ક્યાં કે છૂટવાનું? આપણે આપણી જાતને છેતરવાનું બંધ કરો. આપણે સ્વયંને છેતરી રહ્યા છીએ. અઘરું થોડું શું, કારણ કે આગળ પગમાં આવી રીતે તો અમે આ 15 વર્ષના વિવેના છોરાને એ શીખવાડી ગયા કે કાયમ ન બન્યો. તમારો બાપ કરોડપતિ હશે તો એ તારું કાયમ નથી ભાઈ. એ તો વેમમાં મરે છે કે મારો બાપ કરોડપતિ હે. તું તારું પેદા કર અને તારા બાપ કરે છે તો યરનારું છે, પણ તું એના એ હવામાં મરે છે કે મારા બાપ કરે બધું એટલે એ વેમ ખોટું હોય ભાઈ. અને બાપનું ધંધામાં છોરો બેસે અને છોરો પછી 25 વર્ષનો થાય, ઘરે બહુ આવી જાય અને ઘરે પુત્રનો જન્મ થાય અને પુત્રનું નિશાળે ભણવા જાય તો એ દાડો એને છોરાને કહેશે, પુત્રના બાપને કહેશે એમ આ બધું મારું હે. તો એ બરબાદ થાય. એ સાંભળવું ન પડે એટલા શીખાડી આવે હમણાં કે તારા બાપનું એની રહેશે ક્યાં નહીં જાય, તું તારું કર. એટલે બાપુ કેદારો છે એ કહેશે એમ હાલ એને જ હાલજે અને બાપા કે જ રહ્યા. જીવનનો ટોન એમ. બાપાને કહેવાય તમારી ફેક્ટરી ભલે થયું હાકલો પડ્યા, હું જ્યાં કરું છું એમ, અને તમારે ના મને કહેજે પછી હું આવીશ, તમે કહેશો તો આવીશ ને નહીં આવું. મને એને શરત કરીશ કે એમ મકેજો કે મારી એમ મકેજો, લખી દો પેલી મને, પછી બે આવીશ, નકા હું મારું કરું. કારણ કે આ મારું એમ હું સાંભળી નહીં શકું. આ ધર્મોએ આપણે કાયર બનાવ્યા છે અને એવું જો તમે બોલશો ને જો તો એ બાપનો કોલર ઊંચો હશે એમ, હા આ હે બરાબર બળદ પાક્યો. આ મનુષ્યતા આ હે. જ્યારે આપણી અંદર કાયરતા નિર્માણ થાય રહી ત્યારે અંદર રહેલો જે સત્વ છે આપણી અંદર એ સત્વ શોષાઈ જાય રહ્યો અને પ્રકૃતિમાં વિલીન થાય રહ્યો. અને પ્રકૃતિમાં જ્યારે વિલીન થાય રહ્યો ત્યારે એ અંતરિક્ષમાં આખી ચીજ જઈ જાય અને જે ધર્મના વડાઓ હોય એ એનર્જીને ભેગી કરી અને એના લોક બનાવેલા. ત્યાં આપણે એક ધૂળ તરીકે આપણો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકૃતિના રહસ્યો કહેવાય નહીં પણ કહેવા પડે ન છૂટકે એમ. આ કાળા માથાનો માનવીને અકલ નથી. આપણી છાતી ઉપર મેલ ખાડા થાય રહ્યા
અને અધ્યાત્મ અને ધર્મના નામે સિકંજામાંથી બહાર નીકળો અને સ્વયંની જાતને ઓળખો કે હું કોણ આવે. શ્વાસ પર ધ્યાન દો, બધું આવી જશે અંદર. આ કાયરતા હજારો વર્ષથી આપણા બ્રેન વોશ કરવામાં આવેલા છે અને એનું આ પરિણામ. ભારત એક દિવસ સોનાની ચીડિયા હતી. જ્યારે ભારતની અંદર નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો હતી તેથી સોનાની ચીડિયા હતી. અને જે વિદેશીઓ આક્રમણ કરી અને એને ખબર પડી કે ભારત આટલો જે સમૃદ્ધ દેશ છે અને નોલેજ વાળો દેશ છે, એનું કારણે એની વિશ્વ એને નષ્ટ કરી નાખી, હળગાવી નાખી. અને તે પછી ત્યાં 500 વર્ષ ગયા એટલે આખી પેઢી ચેન્જ થઈ ગયું. અને પછી ધીરે ધીરે કાયરતા ઘૂસતી ગઈ. પંડિતોએ આપણે ગોળ ગોળ ફેરવીને એવા ડેટા અંદર ઘુસાડ્યા ભેજામાં કે ના પૂછો વાત, કાયર બનાવી નાખ્યા આપણે. એટલે પછી બધા આવી ગયા વારા ફરતી, હા તે જાત જાતના. તો મોડું નથી હજી, ખાલી ફક્ત શ્વાસ માટે ધ્યાન દો અને જીવનની જવાબદારીને સ્વીકારો. બસ જીવનથી ભાગો નહીં, જીવનની જવાબદારી જે સામે છે એને સ્વીકારી અને એને ચેલેન્જ થઈ એને નિપટાવો. આ જીવન જીવવાની કલા છે અને આટલું આવડી ગયું તો પછી બધું આવડી જશે. સંગ કરવો તો જાગેલો કરવો, કારણ કે ચેતનાની ગતિ આપશે. બાકી નમાવાળા પર કે બે હું નહીં ને કે વાયરસ આવે તો શું હોય? હા, જીવન એક ચેલેન્જ છે, તમે એને ચેલેન્જ કરી લો.